વડોદરામાં શહેર બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખોની વરણી કરવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં શહેર બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખોની વરણી કરવામાં આવી। વોર્ડ નંબર 1 સિવાય તમામ વોર્ડના પ્રમુખોની વરણી કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન સામે આવ્યું છે। નવા વોર્ડ પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેવું ડોક્ટર વિજય શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વરણીમાં તમામ જ્ઞાતિના લોકોની ચિંતા કરવામાં આવી તેવું નિવેદન અપાયું છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રદેશની ટીમનો પણ ખૂબ આભાર માનું છું તેવું ડોક્ટર વિજય શાહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1 સિવાય તમામ વોર્ડના પ્રમુખોની વરણી કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન સામે આવ્યું છે। વિજય શાહે કહ્યું, નવા વોર્ડ પ્રમુખોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સાથે જ તેમણે જણાવ્યું કે વરણીમાં તમામ જ્ઞાતિના લોકોની ચિંતા કરવામાં આવી। તો વડોદરાથી આ સમાચાર શહેર બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખોની વરણી કરવામાં આવી છે। મહાનગરના 19 ઇલેક્શન વોર્ડમાંથી 18 ઇલેક્શન વોર્ડના પ્રમુખોના નામોની આજે જાહેરાત કરવામાં આવી છે। નવી જે ટીમ બની છે ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટીમના જે વોર્ડ પ્રમુખો બન્યા ત્યારે કુશલસિંહ પઢેરિયા જે અમારા ચૂંટણી અધિકારી છે એમણે વિધાનસભાના સમિતિ જોડે સંકલન કર્યું। એમણે વોર્ડની બૂથ સમિતિના જે સભ્યો છે બૂથ પ્રમુખો છે તેમનો પણ અભિપ્રાય લીધો અને મુખ્ય લોકો સાથે બેઠક કરીને સમગ્ર ટીમ બનાવી છે। જ્ઞાતિના બધા જ લોકોનો સમાવેશ થાય એવી ચિંતા કરવામાં આવી છે। 45 વર્ષથી નાની ઉંમરના લોકોને વોર્ડ પ્રમુખ બનાવવાની નેમ માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ માન્ય રત્નાકરજીના માધ્યમથી લેવામાં આવીને મને કહેતા આનંદ થાય છે કે 19માંથી 18 જગ્યા ઉપર આજે જ્યારે વોર્ડ પ્રમુખોની નિમણૂક થઈ છે ત્યારે ઘણા બધા વોર્ડ પ્રમુખો એવા છે કે જે રિપીટ થયા છે। ઘણા બધા વોર્ડ પ્રમુખ એવા છે કે જે પહેલાં મહામંત્રીની જવાબદારીમાં હતા અને અત્યારે વોર્ડ પ્રમુખ બન્યા છે અને અન્ય કાર્યકર્તાઓને પણ વોર્ડ પ્રમુખની જ્યારે જવાબદારી મળી છે ત્યારે આ સમગ્ર કાર્ય જેના માધ્યમથી થયું છે એવા કુશલસિંહ પઢેરિયા અમારી પ્રદેશની અમારી જે ટીમ છે ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું।